હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. અત્યારે વાગી ગયા છે સવારના 9:45 જેવું થઈ ગયું છે અને આપણે છે ને મસ્ત શાંતિથી હિસકા ખાઈએ છીએ. બસ તમને ખબર છે કે મારા લાઈફમાં અત્યારે શું ચાલી રહ્યું છે. ઘરે કોઈ છે નહીં, મમ્મી પપ્પા બધા બહાર ગયા છે. મારું નાનું એવું ઘર છે. તમારું ઘર તો જોઈ લીધું છે. આ ભાઈનું રૂમ છે. મારું રૂમ તો શું કે પર્સનલ રૂમ તો છે જ નહીં. અને મારા બેન બિચારા શું કે કામ ધંધા કરે છે. અત્યારે મને તો કાંઈ જ કામ ધંધો નથી અત્યારે, કેમ કે ઘરે ઘરે પડ્યો રહું છું આખો દિવસ. કાંઈ મન લાગતું નથી. બસ તમારા જોડે બધા જોડે વાત કરતો રહું છું. ભાભી બહાર ગયા છે, ભાઈ પણ બહાર ગયું છે, મમ્મી પપ્પા બહાર ગામ ગયા છે. રાતે આવશે, જોઈએ છે શું થાય છે. અત્યારે તો કંઈ જ કામ નથી. ફ્રીજમાં પડ્યો છે પ્રસાદ, તો થોડી વાર પ્રસાદ ખાઈ લેશું અને બસ હિંચકા ખાઈએ છીએ. ચલો બધા હિંચકા ખાવા માટે, કારણ કે કાંઈ કામ ધંધો મારે છે નહીં. બસ વિચાર થાય છે. ઓવર થિંકિંગ નહીં કહેતા છે, બસ એ થાય છે. બસ હિંમત રાખું છું, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખું છું. હવે ઈશ્વર જે કરે એ સાચું. ચાલો થોડી વાર મળું છું. આ છે ને અમારી બહુ જૂની ગાડી છે. અત્યારે શું કહેવાય, બહુ ઝાઝા ટાઈમ પછીની છે. એટલે પપ્પાએ લીધી હતી 2021 કે 20માં લીધી હતી, કે 19માં કંઈક લીધી હતી. અને જો આગળ છે ને મેં લખાવ્યું છે, કેમ કે છે ને આપણે દ્વારકાધીશને બહુ માનીએ, એટલે છે ને શું કહેવાય આગળ કૃષ્ણ લખાઈ નાખ્યું છે. ને આપણી મસ્ત એવી નાની એવી ગાડી છે. આમાં છે ને બ્રેક બહુ ઓછી લાગે. આગલી બ્રેક તો લાગતી જ નથી. આગળ કડક થઈ ગઈ છે. ખબર નહીં આ રિપેરિંગ ક્યારે થશે. ઘરે મન નહીં લાગતું, તો વિચાર્યું કે બાજુના ઘરે જઈએ. ત્યાં બી મારું જ છે, અહીંયા જ મારું છે ઘર. બતાવું તમને, નાનું એવું ઘર છે અહીંયા. એટલે અહીંયા બધું છે ને શું કહેવાય, ભેંસ ને ગાય ને બધું બાંધી રાખે. સાના બાથરૂમ હજી બન્યા છે અહીંયા. માતા શું કહેવાય, પછી શું કે આ બંને છે ને ગૌ માતા અને ભેંસ, એના માટેની જગ્યા છે. અને એનું એવું રૂમ છે એક અહીંયા બધું છે ને શું કહેવાય, ચારો લોન બધું ઘાસચારો પડ્યો રહે છે. ચોમાસામાં બધું અહીંયા આવી જશે, અહીંયા બી આવી જશે, પણ આ અહીંયા જશે કાં તો આ બધું ઠીક છે. અને અહીંયા છે ને ગામડામાં છે ને શું કહેવાય, આનો બળતણ તરીકે ઉપયોગ કરે. અને અમારી એક નાની ભેંસ છે, નાની એટલે બહુ મોટી છે, વાંધો નથી. હાઈ, અને અમારા ગૌ માતા છે. ગૌ માતા બસ 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 હું જ છું બસ બસ બસ. તો બસ મારી લાઈફ છે ને આવી ચાલે છે. આગળ છે ને બહુ મસ્ત વિચાર આવ્યો. બધા એમ કહેતા કે ભાઈ તમે જીવના ઘરે જઈને પપ્પા જોડે વાત કરી લો ને આમને તેમ. અરે હું ગયો તો એવું નથી ગયો. બસ હવે વધારે હું ત્યાં જઈશ ને તો પ્રોબ્લેમ ક્રિએટ થશે. મારા લીધે જીવને તકલીફ થઈ શકે છે. અને બીજા નંબરમાં કે આજે દરેક મા બાપ માટે વાત છે કે છે ને દીકરીને છે ને તમે શું કહેવાય મનપસંદ પાનેતર લઈ આપો છો ને, તો એની જરૂર નથી. એને મનપસંદ વ્યક્તિની જરૂર છે. જો આ દરેક મા બાપ સમજી જશે ને, તો કદાચ અત્યારે દીકરા દીકરીઓ જે હેરાન થાય છે, પરેશાન થાય છે ને સુસાઇડ કરે છે ને, એ કદાચ બંધ થઈ જશે. એક દીકરી માટેનો બાપ શું હોય છે દરેક દીકરીને ખબર હોય છે. તો પ્લીઝ હવે એક બાપને પણ સમજવાની જરૂર છે કે દીકરીની પસંદ શું છે. કેમ કે તમે પાનેતર લઈ આપો છો ને, એ પાનેતર સાથે જિંદગી નહીં જીવવાની હોતી. એને જિંદગી એના મનપસંદ વ્યક્તિ સાથે જીવવાની હોય છે. કેમ કે આ કંઈ ખેલ કે રમકડાની વસ્તુ તો છે ને કે 1-2 વર્ષ વાપર્યું ને પછી મૂકી દીધું. કેમ કે આખી જિંદગી એને 20, 25, 30, 35, 40, 50, 60 વર્ષ એ વ્યક્તિ સાથે જીવવાના છે કે જે વ્યક્તિને પસંદ કરે છે. જો તમે એને નાપસંદના વ્યક્તિ સાથે પરણાવી દેશો તો કદાચ એ જીવશે, પણ એ છે ને મરેલ લાશની જેમ જીવતી હશે. ના એ એના સાસરીવાળાનું જે શું કહેવાય ઘરનો ઉદ્ધાર કરી શકશે ને તમારું, ના કે સામેવાળા વ્યક્તિ બીજા મૂક્યો છે એનું. એટલે આજના મા બાપને બસ એટલું જ કહીશ કે પ્લીઝ પોતાના દીકરાના દીકરીઓને સમજી જાઓ. કારણ કે તમે નહીં સમજો તો કોણ સમજશે. આજે મેં જસ્ટ ભાષણ નથી આપ્યું, આજે મેં મારી રિયલ લાઈફને બતાવી છે. જો મારું નાનું એવું ઘર છે, એટલે આ બી છે અને સામે ઓલું બીજું દેખાય છે ને એ બી આપણું જ છે. હું મારા ઘરે તમને વિડીયો બતાવ્યો છે. અહીંયા બી ઘર જ છે, બતાવું તમને. નાનું એવું છે, બહુ ઝાઝું નથી. અહીંયા છે નાનો એવો રૂમ છે, સિમ્પલ. શું કહેવાય, આપણે એવું ફેસિલિટીવાળું ઘર નથી, બહુ છે ને શાંત અને બહુ જ નાનું ઘર છે. મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરું છું. એવું નથી કે મારા પપ્પાને ફેક્ટરી, ગાડી, બંગલા છે, એવું કશું જ નથી. યાર બસ સિમ્પલ લાઈફ છે. મૂડ નહીં થતું ખાવા પીવાનું કે અત્યારે કશું જ નહીં. બસ આમ જો અત્યારે છે ને તડકો બી એટલો છે ને કે વાત ના પૂછો, બટ તો બી શાંત રહું છું. બસ ઈશ્વર ઉપર બધું મૂક્યું છે અત્યારે તો. ઘરે છે ને અહીંયા રીંગણી છે. જો ગામડામાં હા સારું હોય યાર, શું કહેવાય ઘરનું જ બધું, ખેતીવાડીનું બધું. જો અહીંયા રીંગણું આવ્યું છે, બધું એવું છે. જિંદગી છે નાની એવી, ખબર નહીં આગળના પન્નામાં શું થાય. બસ હવે જોઈએ છીએ આગળ જે થશે તમારી સાથે શેર કરીશ. બાકી હવે તો જિંદગી બસ શું નહીં કહેવાય કે પસાર થાય દિવસ, રાત પછી દિવસ, સવાર થાય ને સવાર પછી રાત થાય છે. બીજું કશું જ નથી થતું અત્યારે. બસ ના કાંઈ કામ, ના કાંઈ ધંધો, કશું જ નહીં અત્યારે. બસ
ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીશ અને જીવનો વેઇટ કરું છું કે ક્યારે બધું ઠીક થાય, ક્યારે જિંદગીમાં ખુશીઓનું આગમન થાય. ચલો થોડી વાર માટે ઘરે જઈએ. માજી પપ્પા મમ્મી આવ્યા નથી, આવશે પછી ખાઈશ. ભૂખ તો લાગી નથી અત્યારે, બટ એની ખુશી માટે પણ ખાવું પડશે. અને એમ થશે કે મારો દીકરો દુઃખી છે, એટલા હસતા ચહેરા સાથે ફરું છું અત્યારે, કેમ કે મા બાપને પણ દુઃખી કરવા ના જોઈએ એટલા માટે. ચલો અંદર જઈએ થોડી વાર માટે. ફાઇનલી ગાઈઝ આપણે છે ને મસ્ત ઉઠી ગયા છીએ. દમણ દળાવા ગયા હતો, કેમ કે છે ને કાલે ગણેશ ચોથ છે, એટલે શું કહેવાય ગણપતિ છે ને લાડુ તો છે. ધાબા ઉપર જોયું તો ને પથારી બધા આમને જ પડી છે, સવારને આમને પડી છે, તપી ગયા છે આ ગોદડા પણ. આપણે અહીં જોવાનું ફરી પાછો આવી ગયો તમારી સામે. દિવસ કેમ જાય છે ને ખબર નહીં પડતી. ઘરે બધા કે વાળ કેમ કપાવતો નથી, તેમાં એવું છે વાળની મેં બાધા રાખેલી છે. હવે જ્યારે બધું ઠીક થશે પછી વાળ કપાઈશ, ત્યાં સુધી તો વાળ વધશે જ. હવે શું લાઈફમાં ચાલે છે ને મને જ ખબર છે. બધા ખાલી નેગેટિવ, અમુક લોકો નેગેટિવ કોમેન્ટ કરે છે કે આમ ને તેમને, બટ માઇન્ડમાં બહુ લેતો નથી બહુ. કારણ કે છે ને બોલોવાળા બોલે રાખશે, બસ હું ટ્રાય ચાલુ રાખું છું. બધા કહે કે યાર આમ કરો ને તેમ કરો ને, ખાલી રોવાનું જ છે ને ધોવાનું જ છે. અરે જેના પર વીતી હોય ને ભાઈ એને જ ખબર પડે. બાકી ખાલી વાતો કરી તો બહુ સહેલી છે. જેણે પ્રેમ કર્યો હશે ને એને ખબર હશે કે છે ને જેની સાથે આખો દિવસ રહેતા હોય ને એની સાથે 1 મિનિટ માટે વાત પણ ના થાય ને ત્યારે કેટલી બેચેની થાય છે. ઘણા કહે કે ઘાયલ થઈ ગયો. અરે ઘાયલ નથી થયો યાર. કોઈ મનપસંદ વ્યક્તિ જો ના મળે ને જિંદગીમાં, તો જિંદગી જીવવાની પણ મજા ના આવે ભાઈ. બધું ખાલી ખમ લાગે એમ, કે બધું હોવા છતાં અધૂરો હોય ને. કારણ કે આપણું મનપસંદ વ્યક્તિ જે આપણી જોડે ના હોય ને ત્યારે પછી ના કંઈ ઠીક લાગે. બસ મારી લાઈફમાં એવું જ ચાલે છે, સવારથી સાંજ ને સાંજથી સવાર જ થાય છે. બધા કહે કે તમે જીવને કેટલો પ્રેમ કરો છો, તો જીવને હું હદથી વધારે પ્રેમ કરું છું. હું કદાચ 200 રૂપિયાનો શર્ટ પહેરી શકું છું, બટ હું એને 2000ની સાડી, એની મનપસંદ સાડી લેવાની તાકાત ધરાવું છું. એવું નથી કે હા હું મિડલ ક્લાસમાંથી ફેમિલીમાં છું, મને છે ને હું કે મારા પપ્પાને જમીન જાયદાદ બહુ છે નહીં, બટ હા એટલી તાકાત જરૂર છે કે મારા જીવને હંમેશા ખુશ રાખી શકું છું. એની મનપસંદ વસ્તુઓથી લઈને એના સપનાઓ પૂરા કરવાની મારામાં તાકાત છે. બાકી તમે જેને પ્રેમ કરતા હોય ને એનો પ્લીઝ ક્યારેય સાથ ના છોડતા. ફેમિલીવાળા નહીં માને એમ કહીને ક્યારેય ના છોડતા. મનાવવાની ટ્રાય કરજો, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ટ્રાય કરજો. મનાવી ઘરે બધા એમ કહે છે કે મીન્સ સગાઈની બહુ બધી વાતો કરે છે. મેં ચોખ્ખું સ્પષ્ટ કહી દીધું છે કે લગ્ન કરીશ તો એની જોડે, બાકી ક્યાંય નહીં. કેમ કે હવે છે ને જિંદગીમાં એ મળે ન મળે એ 2 નંબરની વાત છે, બટ એને ચાહતું રહેવું ને એ મારા હાથની વાત છે. કાં તો એની યાદોના સહારે આખી જિંદગી કાઢીશ, અને પછી કાં તો એની સાથે આખી જિંદગી કાઢીશ. હવે જોઈએ છે ઈશ્વર શું કરે છે. બસ બધું ઈશ્વર ઉપર મૂકી દઈએ છીએ. અને આજના વ્લોગનું અહીંયા ધ એન્ડ કરીએ છીએ. મળીએ છીએ કાલે પાછા એક નવા વ્લોગ સાથે. અને કાલે તો ગણેશ ચતુર્થી છે, એટલે ગણેશ ચોથ છે, તો કાલે ગણપતિ બાપાના લડ્ડુ પણ થવાના છે. અને ગણપતિ બાપાને બસ ફરીથી પ્રાર્થના કરીશું કે બસ મને મારો જીવ આપી દો, બીજું કશું નથી જોતું. જિંદગીમાં બધું મારી પાસે હશે ને, પણ જો એ જ નહીં હોય ને તો કદાચ મારી પાસે બધું હોવા છતાં છે ને કશું જ નહીં હોય મારી પાસે. ચલો જોઈએ છીએ વિઘ્નહર્તા શું કરે છે. બસ ઈશ્વર પર શ્રદ્ધા રાખી શકીએ છીએ અને બસ એનો વેઇટ કરી શકીએ છીએ. અને હા બધા એમ કહે છે કે તમે એના ઘરે જાઓ, ના યાર એને વધારે પ્રોબ્લેમ થઈ શકે છે, એટલા માટે હું શાંતિથી બેઠો છું. બસ બધું ઈશ્વર ઉપર મૂકી દીધું છે. કારણ કે જો હું થોડી પણ ટ્રાય કરવાની કોશિશ કરીશ ને તો એ હર્ટ થશે. બેટર છે કે હું શાંતિથી બસ ઈશ્વરના આધીન રહીને ઈશ્વરને પ્રાર્થના કરી શકું છું કે હા બસ મારા જીવને સલામત રાખજો અને જલ્દીથી જલ્દી એને મારી બનાવી દેજો. હવે જોઈએ છીએ શું થાય છે. બસ આ બધી ઈશ્વર ઉપર મૂકી દઈએ છીએ. મળીએ છીએ કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.